હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ડિજિટલ કોમર્સ પર. આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે ગુજરાત યુનિવર્સિટીની જે ડિગ્રી સર્ટિફિકેશનની પ્રોસેસ છે એ આજના દિવસે જ સ્ટાર્ટ થઈ ગઈ છે. એ પ્રોસેસ તમને કેવી રીતે કરવાની રહેશે એ બધી જ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું તમને બતાવીશ. શરૂઆતથી લઈને એન્ડ સુધી આખી લાઈવ પ્રોસેસ હું તમને કરીને બતાવીશ કે તમને બી આજે અપ્લાય કરવાનું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગૂગલ ક્રોમમાં જતા રહીશું. ગૂગલ ક્રોમમાં જઈને તમને ગુજરાત યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટ એના ઉપર ગુજરાત યુનિવર્સિટી ડિગ્રી સર્ટિફિકેટ તમને સર્ચ મારવાનું રહેશે. એન્ડ આની લિંક હું મારા વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. ઠીક છે ફ્રેન્ડ્સ? તો આ જેમ તમે આ ખોલશો ત્યારે તમને અહીંયા વેબસાઇટ જોવા મળશે, ફી ગુજરાત યુનિવર્સિટી એકાઉન્ટ. એના ઉપર ક્લિક નહીં કરવાનું છે. તમને નીચે આવીને CGU ગુજરાત યુનિવર્સિટી account.in એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ જ એના ઉપર ક્લિક કરશો તો તમને આ પેજ ખુલી આવશે. એનામાં તમને રજિસ્ટ્રેશન ફોર ઓલ અધર સ્ટુડન્ટ્સ એના ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમને ઇન્સ્ટ્રક્શન આપેલું છે એ રીડ કરી લેવાનું રહેશે. એનામાં તમને બતાવવામાં છે તમે જે ફોટો અપલોડ કરવાની છે કેટલા કેબીની હોવી જોઈએ છે, તમે જે માર્કશીટ અપલોડ કરો છો કેટલા કેબીની હોવી જોઈએ છે, એ ઇન્ફોર્મેશન આનામાં આપેલી છે. ઠીક છે ફ્રેન્ડ્સ? પછી આઈ હેવ રીડ ધીસ અબોવ એક્સેપ્ટ ઓલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એના પહેલાં હું તમને મહત્વપૂર્ણ માહિતી આપવા માગું છું કે જો તમને આ ફોર્મ જાતે ના ભરવું હોય, મારા થ્રુ ભરાવડાવવું હોય, તમને આ ફોર્મ ભરવામાં દિક્કત આવતી હોય તો તમે મારાથી ભરાઈ શકો છો. આ ફોર્મ ભરવાના હું માત્ર 100 રૂપિયા ચાર્જીસ લઉં છું. એટલે તમે મારા થ્રુ આ ફોર્મ ભરાઈ શકો છો. તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મારું વોટ્સઅપ લિંક આપેલું છે એના ઉપર ક્લિક કરીને ડાયરેક્ટ મારા વોટ્સઅપ પર આવીને તમે મને હાઈનો મેસેજ કરજો. હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ કે ફોર્મ ભરવા માટે મને શું કરવાની પ્રોસેસ રહેશે. અને તમને કોઈ ક્વેરી હોય તો બી તમે મને વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો અને મારા થ્રુ બી ફોર્મ ભરાઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ? માત્ર 100 રૂપિયા ચાર્જીસ લઈશું ફોર્મ ભરવાના. અને ગુજરાત યુનિવર્સિટીમાં જે પે કરવાના હોય એ હું તમને રિસીપ્ટ બી પ્રોવાઈડ કરીશ. જે બી પ્રોસેસ હશે કેટલા ટાઈમ પછી તમને આ ડિગ્રી સર્ટિફિકેટ હાથમાં મળશે એ બી તમને બધી જ માહિતી હું તમને કોલ ઉપર કે તમને ચેટ ઉપર જેવી તેવી તમને જોઈતી હું તમને બધું એક્સપ્લેનેશન આપી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ? અને તમને જાતે અગર આ પ્રોસેસ કરવી હોય તો તમે આ મારું વિડીયો એકદમ કેરફુલી જોજો તાકી ફોર્મ ભરવામાં કોઈ બી મિસ્ટેક ના આવે. ઘણા બધા લોકોનું મિસ્ટેક આવતી હોય જેના લીધે આ ફોર્મ રિજેક્ટ થતા હોય ને જે ટાઈમ જ્યારે ડિગ્રી આવવાની હોય ઘરે ત્યારે નથી આવતી બિકોઝ ઓફ સમ મિસ ઇન્ફોર્મેશન ફિલઅપ. સો ફ્રેન્ડ્સ, તમે મારા થ્રુ ભરાવજો, તમારા ફોર્મમાં કોઈ ઇસ્યુ નહીં આવે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું તો આપણે અહીંયા પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે. જે તમારા માર્કશીટમાં લખેલું હશે, તમારો પાસિંગ યર જે બી હશે, 2023માં હું પાસ આઉટ છું તો 2023 લખીશ. પછી તમારો ઇનરોલમેન્ટ નંબર, અહીંયા તમારો ઇનરોલમેન્ટ નંબર તમારા માર્કશીટમાં આપેલો હશે એ ભરવાનું રહેશે. પછી સબમિટ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે ન્યૂ સ્ટુડન્ટ છે એના માટે અહીંયા બધું નામ અને ઇન્ફોર્મેશનના માર્કશીટ એસ પર આવી જશે. તો અહીંયા તમને સિમ્પલી યસ ઉપર ક્લિક કરવું રહેશે. પણ જે ઓલ્ડ સ્ટુડન્ટ છે એમના પાસે આવું કંઈ નહીં આવે, એમને જાતે જ બધું ફિલઅપ કરવાનું રહેશે. જેમાં તમે યસ ઉપર ક્લિક કરશો તો તમે આ પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જશો. રીડાયરેક્ટ થઈ જશો એટલે તમને આ બધી ઇન્ફોર્મેશન લખેલી આવશે. કોઈમાં લખેલી આવે, બધામાં નહીં આવે. જે 2018 યા 19ના ઓલ્ડ સ્ટુડન્ટ્સો છે એના માટે આ ઇન્ફોર્મેશન બધી જાતે ભરવાની રહેશે. જેમ કે ડિગ્રી, તો ડિગ્રીમાં તમને બેચલર ઓફ કોમર્સ લખવાનું, અંદર ઓપ્શન્સ આપેલા હશે, સિલેક્ટ કરવાનું રહેશે. બ્રોટ ડાઉન કરીને રીએન્ટર ડિગ્રી કરવાનું રહેશે, ઇનરોલમેન્ટ નંબર નાખવાનો રહેશે, સીટ નંબર નાખવાનો રહેશે, રીએન્ટર સીટ એન્ડ નંબર નાખવાનો રહેશે. એમ જો તમે ઓલ્ડ સ્ટુડન્ટ હશો તો તમારે ઇનરોલમેન્ટ નંબર નહીં હોય, તમને ખાલી સીટ નંબર નાખવાનું રહેશે. પાસિંગ પણ તમારી માર્કશીટમાં આપેલું હશે, પાસિંગ યર બી તમારા માર્કશીટમાં આપેલું હશે. રીએન્ટર પાસિંગ યર નાખવાનું રહેશે. રિઝલ્ટ ક્લાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ તમારા માર્કશીટમાં લખેલું હશે એસ પર તમે ભરી લેશો. અટેન્ડ કોન્વોકેશન કોઈના માટે ઓપ્શન હશે તો અટેન્ડનું રાખવાનું રહેશે, બાકી એબસેન્ટનું આવશે. એક્ઝામ પેટર્ન તમને સિલેક્ટ કરવાનું રહેશે. સેમિસ્ટર તો સેમિસ્ટર, યરલી તો યરલી. કોલેજ નેમ તમને ચોઇસ કરવાની રહેશે. અંદર ઘણી બધી કોલેજનું નામ આપેલું હશે. સો એ તમે કોલેજ કોડના હિસાબે તમે ફાઇન્ડ કરી શકો છો. સબ્જેક્ટ બી તમારે ચોઇસ કરવાની રહેશે. લાસ્ટ માર્કશીટ ઇસ્યુ ડેટ, માર્કશીટ ઇસ્યુ ડેટ તમારી માર્કશીટમાં લખેલું હશે એના એસ પરથી ભરવાનું રહેશે. તમારું ફૂલ નેમ એસ પર ફાઇનલ યર માર્કશીટ, સેમ 6ની માર્કશીટ ઉપર તમારું ફૂલ નેમ લખેલું હશે તો એ સેમ એઝ ઇટ ઇઝ ભરવાનું રહેશે. રીએન્ટર ફૂલ નેમ પાછું લખવાનું રહેશે. તમારું જેન્ડર મેલ ફિમેલ જે બી હશે એ. ફોન નંબર તમારો નાખવાનો રહેશે, કમ્પલસરી નથી. રેસિડેન્ટવાળું મોબાઈલ નંબર તમારો કમ્પલસરી છે. રીએન્ટર મોબાઈલ નંબર એ બી તમારો કમ્પલસરી છે. ઈમેલ આઈડી તમારે નાખવાનું રહેશે કમ્પલસરી. રીએન્ટર ઈમેલ આઈડી એ બી નાખવાનું રહેશે. આધાર કાર્ડ નંબર કમ્પલસરી નથી. અગર તમે આધાર કાર્ડ નંબર નાખશો તો તમને આધાર કાર્ડ અપલોડ કરવાનો ઓપ્શન આવશે. તમે નહીં નાખો આધાર કાર્ડ નંબર તો આધાર કાર્ડ અપલોડ કરવાનો ઓપ્શન નહીં આવે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો તમને આધાર કાર્ડ નંબર નાખતા પહેલાં તમારા જોડે આધાર કાર્ડ હોય, ફોટો હોય તો પછી અપલોડ કરવાનો રહેશે. ઠીક છે ફ્રેન્ડ્સ? આધાર કાર્ડ નંબર નહીં નાખો તો કોઈ જરૂરત નથી. એન્ટર ઇમેજ ટેક્સ નંબર, આ જે નંબર લખેલો છે એ તમને અહીંયા નાખવાનો રહેશે.
પછી તમારું પાસવર્ડ છે, તમને જે બી પાસવર્ડ તમારા રીતે, જેમ કે તમારું નામ રાહુલ છે તો Rahul@1205, પછી રીએન્ટર પાસવર્ડ નેમ, પછી અગેન Rahul@1205, એ રીતે તમે તમારું રાખી શકો છો. પછી અહીંયા તમારું એડ્રેસ ખાસ તમને તમારું જે એડ્રેસ ઉપર ડિગ્રી મંગાવી છે એ એડ્રેસ નાખવાનું રહેશે. એડ્રેસ ડિલિવર્સ ટુ યોર ડિગ્રી સર્ટિફિકેટ. ડિગ્રી વિલ નોટ બી કુરિયર પોસ્ટ આઉટ ઓફ ઇન્ડિયા. એટલે તમને ઇન્ડિયાની અંદર રહેતા હો, ઇન્ડિયાના કોઈ બી એરિયામાં રહેતા હો, તો તમારે ડિગ્રી સર્ટિફિકેશન તમારા ઘરે આવી જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં તમારી ડિગ્રી સર્ટિફિકેટ ડિલિવર કરવામાં આવશે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો ઇન્ડિયાના અંદર જ તમે તમારું એડ્રેસ ઇન્ડિયાના અંદરનું નાખવાનું રહેશે. હાઉસ નંબર, તમારું જે મકાન નંબર હોય એ નાખવાનું રહેશે. સોસાયટીનું જે નામ હોય તે, નિયર બાય એરિયા, નિયરમાં જે બી સારું લેન્ડમાર્ક હોય, જે બી જગ્યા હોય એનું નામ લખવાનું રહેશે. એરિયા, તમારું જે ગામ છે, તમારું જે જગ્યા છે એ જગ્યાનું નામ છે એ. સિટી, જેમ કે હું અમદાવાદમાં રહું છું તો અમદાવાદ સિટી લખવાનું રહેશે. નિયરમાં કાંકરિયા મણિનગર બેંક આવે છે તો હું કાંકરિયા મણિનગર બેંક લખી દઈશ. સિટીમાં અમદાવાદ સિટી આવી ગયું. ડિસ્ટ્રિક્ટમાં તમારું જે બી ડિસ્ટ્રિક્ટ લાગતી હોય એ, તમારું પિનકોડ, તમારા એરિયાનું પિનકોડ તમે ગૂગલ ઉપર સર્ચ કરીને નાખી શકો છો. સ્ટેટ તમારું ગુજરાત છે, જે બી હોય સ્ટેટ એ નાખવાનું રહેશે. એડ્રેસ કન્ફર્મેશન, એટલે આ એડ્રેસ ઉપર તમારે ડિગ્રી મંગાવવાની છે એ કન્ફર્મેશન ઉપર ટિક કરવાનું રહેશે. એ ટિક કરીને તમને સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર જેમ જ તમે ક્લિક કરશો, જો તમે અહીંયા મોબાઈલ નંબર નાખ્યો હશે એ મોબાઈલ નંબર ઉપર તમારે એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે જેમ જ એ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમે નેક્સ્ટ પેજ ઉપર રીડાયરેક્ટ થશો. ચલો હું તમને આખી પ્રોસેસ કરીને બતાવું છું. તો હવે હું સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. મેં બધી જ ઇન્ફોર્મેશન ભરી દીધી છે. તો જેમ જ હું સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ તો મને આ પૂછશે આફ્ટર સબમિટ યુ વિલ નોટ બી ચેન્જ. ઓકે, તો બે એક વખત હું પાછું ચેક કરી લઈશ કેન્સલ કરીને કે બધું ઇન્ફોર્મેશન બરાબર છે. તો ફ્રેન્ડ્સ, જો મેં અહીંયા જે મારે જે નંબર ઉપર જેમ જ મેં ત્યાં સબમિટ ઉપર ક્લિક કર્યું તો મારે ઓટીપી માંગવામાં આવ્યું, તો મેં ઓટીપી ફિલઅપ કર્યું. એન્ડ જો એના પછી મેં બધી ઇન્ફોર્મેશન બી ચેક કરી લીધી, એટલે કંઈ બી મિસ્ટેક ના, કેમ કે એકવાર ઇન્ફોર્મેશન ઓટીપી સબમિટ કર્યા બાદ તમે કોઈ બી ઇન્ફોર્મેશન ચેન્જ કરી શકતા નથી. તો પછી એક વખત તમારે ઓટીપી સેન્ડ કરતાં એકદમ સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં પહેલાં બધી ઇન્ફોર્મેશન તમને ફિલઅપ કરવાની છે. સોરી ફ્રેન્ડ્સ, મને ઘણા બધા વોટ્સએપ પર મેસેજ આવે છે કેમ કે આ પ્રોસેસ આજે સ્ટાર્ટ થઈ છે એટલે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર જેમ જ ક્લિક કરીશ પછી જે મેં ઈમેલ આઈડી પાસવર્ડ બનાવ્યો હતો, અહીંયા મને યુઝર ઈમેલ આઈડી, જે બી ઈમેલ આઈડી મેં ત્યાં નાખી હતી અને પાસવર્ડ, જે પાસવર્ડ મેં બનાવ્યો હતો જેમ કે મેં તમને કીધું Rahul@01201 જે બી બનાવ્યો હતો એ અહીંયા લખવાનું રહેશે. પછી એન્ટર ઇમેજ ટેક્સ અહીંયા જે બી નાખવાનું રહેશે. પછી એના પછી લોગિન કરવાનું રહેશે. ઠીક છે ફ્રેન્ડ્સ? તો ચલો અભ્યાર હું તમને બતાવી દઉં. તો જેમ જ મેં અપલોડ આધાર કાર્ડ, જેમ જ મેં એના ઉપર લોગિન કર્યું તેમ જ મને અહીંયા પૂછ્યું અપલોડ આધાર કાર્ડ. તો મને અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે. તો ફાઇલમાં જઈશ, અપલોડ કરીએ. જો મેં અપલોડ કર્યું તો થઈ ગઈ અપલોડ. અને માર્કશીટમાં તમારે જે ફર્સ્ટ ક્લાસ છે આ બધું ઇનવિઝિબલ હોવું જોઈએ. તમારી માર્કશીટમાં એ બધું દેખાય એવી ફોટો હોવી જોઈએ, ક્લીન. ઓકે, હવે સેવ એન્ડ નેક્સ્ટ કરીશ. હવે જો હું સેવ એન્ડ નેક્સ્ટ કરીશ તો મને ડાયરેક્ટ આ પેમેન્ટનું ઓપ્શન આવશે. આઈ હેવ રીડ ધીસ ઇન્સ્ટ્રક્શન. જો આ લખેલું છે ટ્રાન્ઝેક્શન માટે દસ્તાવેજ પુરાવાનો યુનિવર્સિટીથી સંપર્ક કરવું, એટલે કંઈ બી તમારી ઇસ્યુ હોય તો યુનિવર્સિટીમાં સંપર્ક કરવું છે. ઓકે, સબમિટ એન્ડ નેક્સ્ટ પ્રોસેસ સબમિટ ટુ પ્રોસેસ. હું તમને બધી જ માહિતી એન્ડ સુધી એકદમ બતાવી રહ્યો છું ફ્રેન્ડ્સ. ઠીક છે ફ્રેન્ડ્સ? તો ચેનલને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. હું યુપીઆઈથી પેમેન્ટ કરીશ, ફોનપેથી પેમેન્ટ કરીશ. એન્ડ પછી જે મારું છે gmodi76, પછી કન્ફર્મ પેમેન્ટ કરી દઈશ. હું 2 મિનિટ માટે વિડીયો સ્ટોપ કરું. જેમ જ મેં મારા યુપીઆઈથી પેમેન્ટ કર્યું તો મને મારા જોડે આ ઓનલાઈન રિસિપ્ટ જનરેટ થઈ ને સબમિટ ટુ પ્રોસેસ એના ઉપર ક્લિક કરીશ. સબમિટ ટુ પ્રોસેસ કરીશ એટલે બધી ઇન્ફોર્મેશન મારી અહીંયા આવી જશે. આ તમારી રિસિપ્ટ છે, તમને આ પ્રિન્ટ કરી લેવાની રહેશે. પ્રિન્ટ કરી દેશો એટલે તમારું વર્ક હેઝ બીન કમ્પ્લીટ થઈ ગયું. આ જે છે પૂરી પ્રોસેસ તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે ફ્રેન્ડ્સ? તો આ છે એકદમ એન્ડ સુધીની પ્રોસેસ. તો હવે એનામાં કંઈ બી તમને ના ફાવતું તમે મારા થ્રુ ફોર્મ ભરાઈ શકો છો એન્ડ તમે જાતે ભરો તો આવી રીતે તમે કરી શકો છો. ઠીક છે ફ્રેન્ડ્સ? થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરજો. અને કોઈ ચીજ ના સમજ આવી હોય, તમને ના ફાવતી હોય, તમે મને વોટ્સઅપ પર ક્વેરી કરી શકો છો. તમે ઇન્સ્ટાગ્રામ પર બી આવીને તમે મને ક્વેરી કરી શકો છો. તમને ઇફ ના ફાવતું હોય ને તો મારાથી બી ભરાઈ શકો છો. ઓકે ફ્રેન્ડ્સ?
થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.